વસ્તુ બીજી બધી બી બહુ છે કે લાઈક આપણું અમદાવાદ જ લઈએ તો સિંધુ ભવન અને આપણો મણિનગર એમાં બહુ ફરક પડી જાય છે. તો સિંધુ ભવન બાજુ તમે જુઓ કે બધા એક્સિડન્ટ થાય છે ને એ બધું, આ બાજુને કેમ નથી થતા? બધા એવું કહે છે આ બાજુ નથી થતા. રીઝન એક જ છે કે રસ્તા જ નથી સારા. તો તમે એવું કહેવા માંગો છો કે પેલી બાજુ અમે રસ્તા બનાવીશું, અહીંયા રસ્તા નહીં બનાવીએ? હમણાંની કેમ નથી થતું? સાંભળો, હમણાંની જસ્ટ વાત છે. અહીંયા અવકારોલ સર્કલ ઉપર પેલું નંદીવાળું મતલબ એ બનાવ્યું સર્કલ, એની બાજુમાં જે રોડ છે એ તૂટેલો છે. તો એ રોડ બનાવો ને, નંદી સર્કલની કોઈ નથી જરૂર, સારા રોડની જરૂર છે ને. સર્કલ બનાવીને શું ફાયદો થવાનો? તમે એક એરિયાને પકડીને જુઓ, ઓવરઓલ જુઓ. ઓલ ઓવર કહું છું. એ આવકારોલ વાળો પટ્ટો છોડી એ આવકારોલ નો પટ્ટો છોડીને બ્રિજ ઉતરી જાઓ, પછી છેક હાટકેશ્વર થી આગળ આગળ ફરી જાઓ. એ બાજુ બી ઘણા રસ્તા એવા છે. એ બાજુ હું ત્યાં જ રહું છું. એવું છે લાઈક અમે રોજ એ બાજુથી આવતા બન્યો ને જતા. ત્યાં કેસી આગળ બ્રિજ બન્યો, એ બ્રિજ પણ બંધ થઈ ગયો છે અત્યારે. એના કારણે કેટલો ટ્રાફિક ત્યાં થાય છે. એ બ્રિજ પર આજે જ કોંગ્રેસે કંઈક બોર્ડ માર્યા. હા એ તો ઘણી વખત કોંગ્રેસ વાળા તો મારે. વાત તો એક જ છે કે આવશે તો મોદી સરકાર જ, કારણ કે બીજું કોઈ કોમ્પિટિશન જ નથી માર્કેટમાં એમની સામે. ઓવરઓલ તમારું શું લાગે છે કે મોદી સાહેબ આવવા જોઈએ કે ના આવવા જોઈએ? આવા તો એ જ જોઈએ, મોદી સરકાર આવા જોઈએ. કારણ કે વસ્તુ એ છે કે આ બેસ્ટ એ જ છે, બીજું કોઈ છે જ નહીં એમની કોમ્પિટિશનમાં અત્યારે. કોઈક બીજું ઊભું થશે ત્યારે જ ઇલેક્શનનો કોઈક મતલબ અર્થ રહેશે. અત્યારે આ વખતનું જે ઇલેક્શન છે એમાં વોટિંગ આપણા ગુજરાતમાં જોઈએ તો બહુ જ ઓછું છે. કેમ? કારણ કે બધાને ખબર છે કે ભાજપ આવવાનું જ છે. અને જે પ્રમાણે અત્યારે ડેવલપિંગ થઈ રહ્યું છે એ સારું થઈ રહ્યું છે. આપણે જો પાકિસ્તાન જોડે કમ્પેર કરીએ તો નહીંતર આપણે પાકિસ્તાન સેમ જ ટાઈમે ઇન્ડિપેન્ડન્સ હતા. એ તો બધા મતલબ દેશ જ મતલબ એટલે આપણે ક્યાં આવી ગયા ને પાકિસ્તાન ક્યાં રહી ગયું? બેમાં ફરક પડી ગયો ને. એ છે. બટ જે છે મતલબ થોડુંક ઘણું હજુ અમુક જે આપણે જે વિકાસશીલ દેશોમાંથી વિકસિત દેશમાં ટ્રાન્સફર થઈ રહ્યા હા એ છે. યસ, જીડીપી વીડીપી બધું વધી રહ્યું છે. હવે આપણે હા, ધીમે ધીમે આપણે ચાઇનાને પણ કમ્પેરિઝનમાં આવી ગયા છે ચાઇના જોડે. બહુ દૂર નથી, એ જ ને. હા, નજીક જ છે. જે મેન્યુફેક્ચરિંગ કંપની જે ચાઇનામાં છે ધીમે ધીમે આપણામાં શિફ્ટિંગ થવાની હજુ વિચારી રહી છે. ટેસ્લા અમદાવાદ આવે છે. હા એ તો સાંભળ્યું. હા સાણંદમાં એનો પ્રોજેક્ટ લાગી રહ્યો છે. હા, એ બધી જ કંપની છે. ટાટા જોડે લાઈક ટાઈપ કરીને મેન્યુફેક્ચર Almost કરવાનું છે. સેમસંગ ના બધા ફોન ઇન્ડિયામાં બને છે. ઓલ ઓવર વર્લ્ડમાં હા. જેટલા જાય બધા મેડ ઇન ઇન્ડિયા જાય છે. છે એ તો છે. મોદીજીએ જે જ્યારથી આયા ત્યારથી મતલબ જે પ્રાઇવેટ સેક્ટર છે એનો બહુ જ વિકસાય. અને જે મતલબ સાચી વાત તો છે કે પ્રાઇવેટ સેક્ટર ઊભા થયા એના કારણે દેશને બહુ ઘણો બધો ફાયદો થયો છે. અને હા, બહુ ઘણું બધું એમ્પ્લોયમેન્ટ એ વધ્યું છે. બટ અમુક એવા પાસા છે કે જ્યાં ધ્યાન નથી અપાયું. તો ત્યાં આ વખતે એજ્યુકેશન છે, સારા રોડ્સ છે, બધું ઘણું બધું મતલબ એ તો સરકારના ધ્યાનમાં હોય. આમાં ઘણી વખત કેવું હોય છે કે આપણને બહુ આઈડિયા ના આવે. જેમ કે આ રોડ છે ને, હું મારો એક પર્સનલ ઉદાહરણ છે કે રોડ છે એ ખોદીને જાય એએમસી, પછી એએમસી એમ ઢગલો કરીને જતા રહે, પણ એ રોડ બનાવવાનું કામ બી એએમસી નું જ છે. હા એ છે. હવે તમે જે વસ્તુ તોડી નાખો એ રિપેર કરવાની જવાબદારી એમની જ છે. અત્યારે એક જ તમે કહો છો એક જ એરિયાની વાત કરું, આવકારોલ થી છોડી દઈએ. હીરાભાઈ ટાવર પેલું જે સરદાર પટેલ સ્કૂલ થી લઈને આવકારોલ છે, આખો પટ્ટો છે. ઓલમોસ્ટ લાઈક 1.5-2 કિલોમીટર એટલું થતું હશે, 1.5 કિલોમીટર જેટલું. એ આખો પટ્ટો તોડેલો છે. એમાં એવું છે ત્યાં મોટી ગટરની લાઈનો નાખાય. સો ગટરની લાઈનો તો આજ વસ્તુ 2014 ની આજુબાજુ શરૂઆતના પીરિયડમાં કાંકરિયાની આજુબાજુ ચાલતું હતું. 3 વર્ષથી નંખાઈ રહે. હું જ્યારે 10th માં આવ્યો ને, સ્ટાર્ટ થયું મારું 10th, ત્યારથી એ ગટરની લાઈનો નંખાય છે. એક વખત રોડ બનાવી દીધો, પછી ટોરેન્ટ વાળાએ ફરી ખોદ્યો. એ જે ટોરેન્ટ વાળાએ રોડ ખોદ્યો, ટોરેન્ટ વાળા ખુલ્લું મૂકીને જતા રહે. તો એ બધું કામ કોનું છે? એ ટોરેન્ટ નું છે, સરકારનું છે? બંને એકબીજા ઉપર આવું બધું જે કામ છે ને, નવો રોડ બની જાય છે ને પછી થાય છે આવું બધું કામ. એ થોડુંક કહેવાય ને કે આપણા જે વચ્ચેના અધિકારીઓ છે ને ત્યાંથી બધું પાસ પ્રોપર થાય છે. બરાબર, વચ્ચે જે અધિકારીઓ આવે છે ને એ બધા થોડા વિચિત્ર મળી જાય છે. એ લોકોને ખબર નથી. વસ્તુ એ છે કે હું ખાલી એટલું કહેવા માંગુ છું કે મારો પોઈન્ટ એ છે કે તમે જે બી ન્યૂઝ ચેનલ વાળા છે, આપણે ગુજરાતી તો અલગ વાત છે, એ તો આપણા ગુજરાતની થઈ, બટ હિન્દી ન્યૂઝ ચેનલ વાળા છે એ આજે પુણેમાં જે એક્સિડન્ટ થયો એમાં 2 જણા મરી ગયા, રાઈટ? તો એને બહુ જ એ મળ્યો પહોંચે એસે કરીને. બટ વોટ અબાઉટ તથ્ય પટેલ? એનું કોઈ હિન્દી ન્યૂઝ ચેનલ વાળાએ કોઈ ઉલ્લેખ જ નથી કર્યો, રાઈટ? ગુજરાતમાં રેપ થાય, ગુજરાતમાં મર્ડર થાય તો હિન્દી ચેનલ વાળા આવતા નથી. રાજકોટમાં થયું,
પેલી ગ્રીષ્મા વેકર અને જે ઘડું કાપીને મારી નાખી હતી ફેનિલે, એનો કોઈ જ ઉલ્લેખ નથી થયો. જે કિશન ભરવાડ એનો કોઈ ઉલ્લેખ નથી થયો. તો હિન્દી ચેનલ વાળા માત્ર ને માત્ર અમુક જ મતલબ પર્ટિક્યુલર સ્ટેટને પકડીને બેઠા છે. તો એનું શું રીઝન છે, એના બસ. પાછળ શું રીઝન છે? બસ થોડો ટાઈમ. ગુજરાત એવી જગ્યાએ પહોંચી જવાનું છે કે ના પૂછો વાત. ગુજરાત કઈ જગ્યાએ પહોંચે એ વસ્તુ નથી. એટલે તમારે એ લોકોને બતાવવું પડશે જ, ઓપ્શન નથી. ક્રાઇમ થાય છે એ નથી બતાવતા. લાસ્ટ યર ગુજરાતમાં 959 મર્ડર થયા છે. ગુજરાતનો જે પણ નેતા છે એ એવું જ બોલે છે ગુજરાત સેફ છે કમ્પેર ટુ યુપી, બિહાર, બંગાળ, કેરલા, એ બધા દેશ, એ બધા રાજ્યોને તમે કમ્પેર કરો છો સેફટી માટે. તો ગુજરાતમાં પણ ગયા વર્ષે 959 મર્ડર થયા છે. એ ધીમે ધીમે આંકડો વધે છે. એવરી ડે સુરતમાં, વરાછામાં ઓલમોસ્ટ એવરી ડે એક મર્ડર થાય છે. તો એના પાછળનું શું રીઝન છે? એના પાછળ શું તહેકીકાત જ નથી થતી? તમે જુઓ, તમે બી ન્યૂઝમાં, એ તો તમને તો ખબર જ હશે કે વરાછા જે વિસ્તાર છે એમાં થાય જ છે એવરી ડે કશુંક ને કશુંક. બધા અહીંયા આપણા અમદાવાદમાં બી ચાકુ મારી દે, આમ ખુલ્લે આમ એવું બધું થતું હોય. તો એ બધું શું છે? એ સેફટી ધીમે ધીમે ઘટી રહી છે. વિકાસ છે, બધું જ વાત સાચી, પણ અમુક એ વસ્તુ છે કે જેના પર બિલકુલ ધ્યાન નથી અપાતું. ઇન શોર્ટ તમને હવે આનું કન્ક્લુઝન લાવો. આ તો કન્ક્લુઝન આવતું જ નથી. ના, એટલે કન્ક્લુઝનમાં એ જ છે, આવશે તો મોદી સરકાર જ આવશે. અને ડેવલપિંગ જે છે ધીમે ધીમે એ લોકો જે પ્રોમિસ કરે છે એ લોકો પૂરી પણ કરે છે. ભલે 100% નથી કરતા, પણ ઓલમોસ્ટ 70 to 80% ફિનિશ થાય છે, જેને એટલે જ આવશે મોદી સરકાર. એ તો છે. અરે વાત એક જ છે, મેં કીધું એમ, આવશે તો મોદી સરકાર, કોઈ બીજું છે નહીં કમ્પેરિઝનમાં. એટલે બંને પાસા જોવા જરૂરી છે. અમુક લોકો એવા હોય કે જે માત્ર વિકાસ જ જોવે, અમુક લોકો એવા હોય કે જે માત્ર જે ખરાબ કામ થયા છે. આપણે બંને જોઈએ, બંનેનું કમ્પેર કરીએ, પછી એ થાય. વિકાસ છે, ઘણો વિકાસ છે. સામે અમુક વસ્તુ છે કે જ્યાં ધ્યાન આપવાની બી જરૂર છે. તો એ ઉપર ધ્યાન આપવું જોઈએ એમ. બસ ખાલી વાત એટલી જ છે. બાકી ભાજપ જ આવવાનું છે. ઓકે, સેમ લાઈક આપણે લાઈક એઝ અ ન્યુટર પર્સપેક્ટિવથી જોઈએ કે અમુક લોકો હાલ યુટ્યુબ વિડીયોઝ જોઈને કહે છે કે બીજેપી ખરાબ છે, બીજેપી ખરાબ છે. અમુક લોકો હિન્દી ન્યૂઝ જોઈને કહે છે કે બીજેપી જ છે, બીજેપી જ છે. બટ લાઈક એવું પણ નથી કે બીજેપી એઝ અ ગ્રેટ છે કે લાઈક એઝ અ બહુ ખરાબ છે. પણ એ બંને વસ્તુ કરે છે. લાઈક અમુક જગ્યાએ લાઈક પાછી પણ પડે છે અને અમુક જગ્યાએ સારી પણ છે. સો લાઈક આવશે તો મોદી સરકાર જ, પણ હવે જે એટલી ભૂલો થઈ છે નેક્સ્ટ યર આપણે ધ્યાન રાખવી જોઈએ કે બીજા વર્ષે લાઈક એ બધી ભૂલો હવે રિપીટ ના થાય આપણાથી. થેન્ક યુ.